નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 19 ઘડવૈયા તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો પાઠ નંબર 19માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે ઉદાહરણ મુજબના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધો અને તેનો અર્થ લખો. ઉદાહરણ છે અહીં લડવૈયા તો યોદ્ધા, પહેલું છે ઘડવૈયા તો ઘાટ આપનાર, બીજું છે અરવૈયા તો સુકાની, ત્રીજું છે ભૈયા તો ભાઈ. તો આ મુજબના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે અને તેનો અર્થ લખવાનો છે. ચોથો શબ્દ છે છૈયા તો છોકરાઓ, નૈયા તો હોડી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ છે નૌકા સૌકા. તો સૌકાઓ પહેલા દક્ષિણ ભારતના દરિયાકાંઠે નૌકા યુદ્ધ ખેલાયેલું. પહેલું છે લડવૈયા તો ઘડવૈયા. તો આ મુજબ વાક્ય આપણે કંઈક બનાવી શકીએ કે આપણા લડવૈયાઓ જ ભારતના સાચા ઘડવૈયા છે. વિદ્યાર્થી મિત્રો, વાક્ય તમે જાતે પણ બનાવીને લખી શકો છો. બીજો શબ્દ છે મૈયા તો નૈયા. તો જમુના મૈયા મારી નૈયા પાર ઉતારી. ત્યાર પછી ત્રીજું છે ભૈયા છૈયા. તો મારા નાના ભૈયાને 2 છૈયા છે. ચોથું ખેલૈયા ગવૈયા. ગવૈયાઓના તાલે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. પાંચમું છે તરવૈયા ખેવૈયા. નદીમાં તરવૈયાઓને ખેવૈયાઓએ બચાવ્યા. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો અને પરસ્પર વિરોધી અર્થ ધરાવતા શબ્દોને રેખાંકિત કરો. ઉદાહરણ છે છોને છોડે એ ભૂમિના કિનારાને, શહેરના મિનારા કે હોડીને દૂર શું નજીક શું. તો અહીં દૂર તેનો વિરોધી શબ્દ નજીક છે. તો આ મુજબ શબ્દ જે છે તેનું વાક્ય બનાવવાનું છે અને વાક્યની અંદર પરસ્પર વિરોધી શબ્દો હોય તે મુજબ આપણે વાક્ય બનાવવાનું છે. બરોબર. પહેલો શબ્દ છે ઊંચ, તો એનો વિરોધી શબ્દ છે નીચ. તો આપણે સમાજમાંથી ઊંચ નીચના દૂષણો દૂર કરવા જોઈએ. બીજું છે લાભ તો અલાભ. વાક્ય છે મહેનત કરવાથી લાભ થાય છે જ્યારે આળસથી અલાભ થાય છે. આગળ છે ત્રીજું જય તો પરાજય. રાજાઓની લડાઈમાં કોઈનો જય તો કોઈનો પરાજય થતો. ચોથું પ્રેમ તો ધૃણા. પ્રેમથી માણસ જોડાય છે જ્યારે ધૃણાથી માણસ દૂર જાય છે. પાંચમું હિંસા તો અહિંસા. હિંસા સમાજમાં અશાંતિ ફેલાવે જ્યારે અહિંસા શાંતિ અને સુખ લાવે છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, કાવ્યમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબના વાક્યો બનાવો. ઉદાહરણ છે ઘડવૈયા. કાવ્યનું વાક્ય છે અમે ભડ ભારતના ઘડવૈયા. તમારું વાક્ય તમે કંઈક આ મુજબ બનાવીને લખી શકો કે આપણા ઘડવૈયા આપણે પોતે જ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જાતે પણ વાક્ય બનાવીને લખી શકો છો. પહેલો શબ્દ છે ભૈયા. તો કાવ્યનું વાક્ય છે કે એને કેમ ભૂલીએ ભૈયા. તમારું વાક્ય તમે કંઈક આ મુજબ લખી શકો કે આજે મારા ઘરે સાગર ભૈયા આવ્યા. આગળ છે ત્યાર પછી બીજો શબ્દ છે છૈયા. કાવ્યનું વાક્ય છે અમે સૌ એક માતના છૈયા. તમારું વાક્ય છે આપણે સૌ ભારત માતના છૈયા છીએ. ત્રીજો શબ્દ છે ખેવૈયા. કાવ્યનું વાક્ય છે અમે મધદરિયાના ખેવૈયા. તમારું વાક્ય તમે કંઈક આ મુજબ લખી શકો કે ખેવૈયા દરિયામાં હોડી લઈને જાય છે. ચોથો શબ્દ છે નૈયા. કાવ્યનું વાક્ય છે અમે તારીશું ભારત નૈયા. તમારું વાક્ય તમે કંઈક આ મુજબ લખી શકો કે નૈયા મધદરિયે ચાલી જાય છે. પાંચમો શબ્દ છે પાણીપંથા. કાવ્યનું વાક્ય છે અમે પલાણી પાણી પંથો. તમારું વાક્ય તમે કંઈક આ મુજબ લખી શકો કે એ ઘોડો પાણી પંથો હતો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે આપેલી કાવ્ય પંક્તિ વાંચો અને સાચા અર્થ સામે ખરાની નિશાની કરો. પહેલી કાવ્ય પંક્તિ છે અમે તારીશું ભારત નૈયા.
આ કાવ્ય પંક્તિનો સાચો અર્થ થશે, અમે ભારત માતાની જીવન નૈયા પાર ઉતારીશું. તો આ વિધાનની બાજુમાં જે બોક્સ આપેલું છે તેમાં ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે, જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની સરવાણી. તો એનો અર્થ થાય, જેના ગૌરવવંતા ઇતિહાસને યાદ કરતા જ હૈયામાં પ્રબળ રાષ્ટ્રભાવનાના ઝરણા ફૂટે છે. ત્યાર પછી ત્રીજી કાવ્ય પંક્તિ છે, સીમાડે જયકાર ગજવશું વિજય વરીને ફરશું. તો એનો અર્થ થાય, અમે સરહદ ઉપર જઈ જય જયકાર ગજવીશું અને વિજય મેળવીને જ પાછા ફરીશું. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે, આપેલા કાવ્યને આધારે 5 પ્રશ્નોની રચના કરો. તો અહીં જે કાવ્ય આપેલું છે તે કાવ્યને આધારે આપણે 5 પ્રશ્નોની રચના કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન તમે જાતે બનાવીને લખી શકો છો. અહીં અમે પ્રશ્નો બનાવેલા છે, જેમાંથી પહેલો પ્રશ્ન છે, આપણને કોનાથી હલકા કહ્યા છે. બીજો પ્રશ્ન છે, આપણને કોનાથી મોટા કહ્યા છે. ત્રીજો પ્રશ્ન છે, આપણા ઘડવૈયા કોણ છે. ચોથો પ્રશ્ન છે, મરજીવો ક્યાં ઉતરે છે. પાંચમો પ્રશ્ન છે, આપણા માટે કોના ઉદાહરણો આપ્યા છે. તો આ મુજબ તમારે કોઈ પણ 5 પ્રશ્ન જાતે બનાવીને પણ તમે લખી શકો છો. તો આ મુજબ વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ પ્રશ્ન બનાવીને લખી શકો છો. અહીં કોઈ પણ 5 પ્રશ્ન લખવાના છે, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે, પ્રાસયુક્ત શબ્દોને આધારે કાવ્ય પંક્તિની રચના કરો. ઉદાહરણ છે અહીં મોટો, લોટો, ખોટો. તો આ શબ્દોને આધારે આપણે કંઈક આ મુજબ કાવ્ય પંક્તિ બનાવી શકીએ કે તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તો આ મુજબ પ્રાસયુક્ત શબ્દોને આધારે કાવ્ય પંક્તિ લખવાની છે. પહેલું છે અહીં નંદન, વંદન અને ચંદન. તો આ શબ્દો જે છે તે આપણી કાવ્ય પંક્તિમાં આવી જવા પડે તે મુજબ આપણે કાવ્ય પંક્તિ લખવાની છે. તમે જાતે પણ કાવ્ય પંક્તિ બનાવીને લખી શકો છો. અહીં અમે લખેલું છે કે હે યદુનંદન તને કોટી કોટી વંદન, ભાલે તારે લાલ ચંદન. ત્યાર પછી બીજા પ્રાસયુક્ત શબ્દ છે ગૈયા, મૈયા, ભૈયા. તો ગૈયા ચરે લીલા મેદાન મારે, મૈયા ગાયે મીઠું લોરી, ભૈયા લાવે હાસ્ય ઘર આંગણે, સુખથી ભરાય અમારું ઘર. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, આ કાવ્યમાં ઘડવૈયા શબ્દ કોને માટે વપરાયો છે. તો જવાબ છે કે આ કાવ્યમાં ઘડવૈયા શબ્દ આપણી જાત માટે વપરાયો છે. બીજો પ્રશ્ન છે, આપણે સૌ એક માતાના સંતાન છીએ એવું કવિએ શા માટે કહ્યું હશે. તો તેના જવાબમાં આપણે લખી શકીએ, કારણ કે આપણે સૌ ભારત દેશમાં સાથે રહીએ છીએ, આપણે સૌ એક માતાના સંતાન છીએ, એટલા માટે કવિએ કહ્યું હશે. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભારત માતાના સંતાનો દેશ માટે શું શું કરવા ઈચ્છે છે. તો તેના જવાબમાં આપણે લખી શકીએ કે ભારત માતાના સંતાનો આંતરિક ભેદભાવો ભૂલી જઈ એકબીજાને સહાય કરી આગળ વધી હાકલ કરવા ઈચ્છે છે. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, ભારત માતાના સંતાનો દેશ માટે કેવી રીતે ગૌરવ અનુભવશે. તો જવાબ છે કે ભારત માતાના સંતાનો દેશ માટે માતૃભૂમિનું ઋણ ચૂકવીને ગૌરવ અનુભવશે. પાંચમો પ્રશ્ન છે, તમે ભારત માતા માટે શું શું કરશો. જવાબ છે કે અમે આંતરિક ભેદભાવો ભૂલીને ઊંચ નીચના ભેદ ટાળીશું અને બધા સાથે પ્રેમ ભાવથી રહીશું. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે, ગમતું ચિત્ર ચોંટાડી તેને અનુરૂપ કાવ્ય પંક્તિઓ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે ચિત્ર ગમતું હોય તે ચિત્ર ચોંટાડવાનું છે અને તે ચિત્રને અનુરૂપ તમારે કાવ્ય પંક્તિ લખવાની છે. અહીં અમે એક ચિત્ર ચોંટાડેલું છે, તેના આધારે કાવ્ય પંક્તિ છે કે સૂરજ ઉગે સુહાની સવાર, પ્રકૃતિ કરે આનંદ અપાર, નદી વહે મધુર સંગીત, પંખીઓ ગાય મીઠું ગીત, હરિયાળા પહાડો કરે પોકાર, પ્રકૃતિ છે દુનિયાનું સુંદર આભૂષણ સાર. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે,
કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ છે અહીં કે પલકે પળવારમાં દૂધનો પ્યાલો પૂરો કરી, ત્યાર પછી ખાલી જગ્યા છે અને કૌંસમાં શબ્દ આપેલો છે દેવું, તો અહીં શબ્દ બનશે દીધો. તો આ મુજબ કૌંસમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને શબ્દમાં કંઈક જરૂરી ફેરફાર કરવાનો છે અને અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેથી વિધાન પૂર્ણ થાય. બરોબર. પહેલું છે દેવ વહેલી સવારે દાદાજી સાથે દેવ દર્શન કરવા ખાલી જગ્યા. તો અહીં જે કૌંસમાં શબ્દ છે જવું તે અહીંયા ખાલી જગ્યામાં ન આવે, પણ તેમાં થોડો ફેરફાર કરી અને જવાબ લખવાનો હોય તો એમાં આવશે ગયો. બીજું છે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે રાજાએ યજ્ઞના અશ્વને છૂટો, ત્યાર પછી ખાલી જગ્યા કૌંસમાં શબ્દ છે મૂકવું, તો અહીંયા આવશે મૂક્યો. ત્રીજું નક્ષ અમાસની અંધારી રાત્રે આકાશમાં મૃગશીર્ષ નક્ષત્ર, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે જુએ છે. ત્યાર પછી ચોથું સમ્રાટ અશોક મહાન અને વીર રાજવી, ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 19 ઘડવૈયા તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.